નમસ્કાર અને ધ ડીપ ડાઇવમાં આપનું સ્વાગત છે. આજે આપણી પાસે જે મટીરિયલ છે તે ખરેખર મગજને હલાવી દે તેવું છે. હા, આજે આપણે એક એવી દલીલ પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે કોઈ કોસ્મિક ક્રાઇમ થ્રિલરથી ઓછી નથી. બરાબર. અને એનો મુખ્ય દાવો તો જુઓ. ખરેખર, સ્ત્રોતો એમ કહે છે કે પાપ, જે આપણને કોઈના પર કરેલા નાના મોટા અત્યાચાર જેવું લાગે છે, તેની સફરનો અંત બ્રહ્માંડના સર્જનહારની હત્યામાં થાય છે. બસ આ જ વાત મને સૌથી વધુ અટપટી લાગી કે કોઈને છેતરવાથી શરૂ થયેલી વાત હમ સીધી ઈશ્વરની હત્યા સુધી કેવી રીતે પહોંચી શકે. તો આજના વિશ્લેષણમાં આપણો હેતુ આ જ છે. હા, આપણે આ દલીલના તાણાવાણાને ઉકેલીશું. આપણે શેતાનની ગણતરીઓ, ઈશ્વરનો એના જવાબમાં દાવ અને એના શું પરિણામો આવ્યા એ બધું જ સમજીશું. તો ચાલો શરૂ કરીએ. તો ચાલો શરૂઆત જ એ મુખ્ય વિચારથી કરીએ જે આખા વિશ્લેષણનો પાયો છે. સ્ત્રોતો દાવો કરે છે કે શૈતાન જે પડોશીઓને કચડે છે તે આખરે પોતાના સર્જનહારને પણ મારી નાખે છે. હા, મતલબ કે નાનામાં નાનો અત્યાચાર પણ એ જ રસ્તા પરનું પહેલું પગથિયું છે જે સીધું ઈશ્વરની હત્યા સુધી લઈ જાય છે. આ તો ખૂબ જ ચોંકાવનારી વાત છે. બિલકુલ. પણ આ વિચારને સમજવા માટે સ્ત્રોત આપણને આજ્ઞાઓના મૂળભૂત હેતુ તરફ લઈ જાય છે. બરાબર. આજ્ઞાઓ શા માટે છે? શું તે માત્ર આપણને નિયમોમાં બાંધવા માટે છે? સ્ત્રોતો કહે છે, ના. તો પછી આજ્ઞાઓ એક પ્રકારની સુરક્ષા વ્યવસ્થા છે. તે નબળા લોકોને શક્તિશાળી લોકોના જુલમથી બચાવવા માટે બનાવવામાં આવી છે. અચ્છા, જેમ કે ચોરી ન કરવીનો નિયમ. હા, એ નિયમ સંપત્તિવાળાને નહીં, પણ જેની પાસે ઓછું છે તેને બચાવે છે. ઓકે, તો આજ્ઞાઓ એક પ્રકારની સામાજિક ઢાલ છે, પણ શૈતાનને એનાથી શું વાંધો? કારણ કે શૈતાનનું અંતિમ લક્ષ્ય છે વર્ચસ્વ, રાજ કરવું. અને રાજ કરવા માટે એને ખુલ્લો મેદાન જોઈએ, જ્યાં કોઈ નિયમ ન હોય. આજ્ઞાઓ તેના રસ્તામાં આવે છે. જો તે કોઈ પર જુલમ કરવા માંગે તો આજ્ઞાઓ કહે છે આ ખોટું છે. એટલે તેની વ્યૂહરચના આજ્ઞાઓને તોડવાની નથી, પણ આજ્ઞાઓને જ ખોટી સાબિત કરવાની છે. બરાબર, પકડ્યું તમે. એક મિનિટ, આ થોડું સમજાવો. આજ્ઞાઓને ખોટી કેવી રીતે સાબિત કરી શકાય? એની યોજના બહુ ચાલાકી ભરી છે. તે વિચારે છે કે જો હું પૂરતા લોકોને આજ્ઞાઓ તોડવા માટે મનાવી લઉં, જો સમાજમાં દરેક જણ જૂઠું બોલવા લાગે, ચોરી કરવા લાગે, અત્યાચાર કરવા લાગે, તો ધીમે ધીમે શું થશે? લોકો માનવા લાગશે કે આ નિયમો પાળવા શક્ય જ નથી. બિલકુલ. લોકો કહેશે, આજકાલના જમાનામાં કોણ સાચું બોલે છે? આ બધી જૂની વાતો છે. સમજાયું. એટલે કે જો મોટાભાગના લોકો નિયમ તોડે તો નિયમ જ નકામો લાગવા માંડે, અને જો નિયમ નકામો હોય તો નિયમ બનાવનાર પર પણ સવાલ ઉઠે. આ સીધો ઈશ્વરના ચરિત્ર પર હુમલો છે. વાહ. આ તેની ગ્રેન્ડ સ્ટ્રેટેજી છે. પગલું 1, લોકોને પાપ કરવા ઉશ્કેરો. પગલું 2, આજ્ઞાઓને અવ્યવહારુ સાબિત કરો. પગલું 3, જો આજ્ઞાઓ ખોટી તો આજ્ઞાઓ આપનાર ઈશ્વર પણ ખોટા. અને જો ઈશ્વર ખોટા હોય તો તેમને બ્રહ્માંડ પર શાસન કરવાનો કોઈ નૈતિક અધિકાર નથી. અને એ ખાલી પડેલી ગાદી કોની? શૈતાનની. બસ, આ તેની અંતિમ મહત્વાકાંક્ષા છે. નાના અત્યાચારથી શરૂ થયેલી રમત સૃષ્ટિના સિંહાસન પર કબજો કરવા સુધી પહોંચે છે. વાહ, આ તો કોઈ રાજકીય રમત જેવું લાગે છે. પણ આ રમતમાં ઈશ્વરે એક એવું પગલું ભર્યું જેણે આખી બાજી પલટી નાખી. હા. સ્ત્રોતો અહીં ઈશ્વરના બીજા વ્યક્તિત્વના આગમનની વાત કરે છે, જે પોતે એક જીવ બનીને પૃથ્વી પર આવે છે. અને આ આખી કથાનો ટર્નિંગ પોઈન્ટ છે. શૈતાન જ્યારે ઈશ્વરના નિયમોને ખોટા સાબિત કરવાની કોશિશ કરી રહ્યો હતો, ત્યારે ઈશ્વરે પોતે જ મેદાનમાં ઉતરવાનું નક્કી કર્યું. અને સ્ત્રોતો તેમને એક અદ્ભુત નામ આપે છે. કયું? દેહધારી આજ્ઞા. દેહધારી આજ્ઞા. આ શબ્દ ખૂબ ભારે છે. એટલે શું આપણે એમ કહી શકીએ કે ઈશ્વરના નિયમો કોઈ પુસ્તકમાં લખેલા શબ્દો ન રહેતા, પણ એક જીવંત વ્યક્તિના રૂપમાં આપણી સામે આવી ગયા? બરાબર. અચ્છા. આ એવું છે કે કોઈ કંપનીનો સીઈઓ માત્ર ઓફિસમાં બેસીને નિયમો ન બનાવે, પણ પોતે ફેક્ટરી ફ્લોર પર આવીને કામદારો સાથે ઊભો રહીને બતાવે કે આ નિયમોનું પાલન કેવી રીતે થાય છે અને તે કેમ જરૂરી છે. હા, જેણે આજ્ઞાઓ આપી હતી તે પોતે જ એક મનુષ્ય બનીને તે આજ્ઞાઓને 100% જીવીને બતાવવા આવ્યા. તેમણે માત્ર કહ્યું નહીં, પણ કરીને બતાવ્યું. અને સ્ત્રોતો તેમને આદમ તરીકે પણ ઓળખાવે છે, જેનો અર્થ એ કે તેમને પૃથ્વીનું સંચાલન કરવાનો મૂળ અધિકાર હતો. અને સૌથી મહત્વની વાત, સ્ત્રોતો ભારપૂર્વક કહે છે
કે શૈતાન તેમને કોઈ પણ રીતે પોતાના નિયંત્રણમાં લઈ શક્યો નહીં. લાલચ આપી શક્યો નહીં, ડરાવી શક્યો નહીં. બિલકુલ. અને આ જ કારણ હતું કે શૈતાન માટે તે સૌથી મોટો ખતરો બની ગયા. વિચારો, શૈતાનની આખી દલીલ શું હતી? કે કોઈ પણ આજ્ઞાઓનું પાલન કરી શકતું નથી, તેથી આજ્ઞાઓ ખોટી છે. અને અહીં એક વ્યક્તિ આવી જેણે આખી જિંદગી એક પણ આજ્ઞા તોડ્યા વગર જીવી બતાવી. આ એક જીવંત પુરાવો હતો કે આજ્ઞાઓ પાળી શકાય છે અને તે સાચી છે. એટલે કે તેમનું અસ્તિત્વ જ શૈતાનની યોજના પર પાણી ફેરવી રહ્યું હતું. હા, જો લોકો તેમને અનુસરવા લાગે તો શૈતાનની આખી રમત પૂરી થઈ જાય. હવે શૈતાન માટે પરિસ્થિતિ કરો યા મરો જેવી થઈ ગઈ હતી. બરાબર. આ વ્યક્તિત્વનું હોવું એ જ શૈતાનની સત્તા માટે સીધો પડકાર હતો. તે માત્ર એક વ્યક્તિ ન હતા, પરંતુ ઈશ્વરની યોજનાનું જીવંત સ્વરૂપ હતા. જે શૈતાનની યોજનાને જડમૂળથી ઉખાડી નાખવા માટે જામ્યા હતા. ઠીક છે, તો શૈતાનની યોજના નિષ્ફળ જઈ રહી હતી. હવે તે શું કરે? અહીંથી વાર્તા એક ઘાતક વળાંક લે છે. સ્ત્રોતો કહે છે કે શૈતાને એ ખતરાને દૂર કરવા માટે એક અત્યંત સાહસિક અને, જેમ પાછળથી સાબિત થયું, મૂર્ખતાપૂર્ણ નિર્ણય લીધો. તેણે ઈશ્વરના બીજા વ્યક્તિત્વને મરી રાખવાનું નક્કી કર્યું. પણ એની પાછળની ગણતરી શું હતી? તેની પાછળની ગણતરી સમજવા માટે સ્ત્રોતો દ્રાક્ષવાડીના એક દૃષ્ટાંતનો ઉલ્લેખ કરે છે. વાર્તા એવી છે કે કેટલાક ખેડૂતો માલિકની દ્રાક્ષવાડી સંભાળતા હતા. હા, મેં સાંભળી છે. જ્યારે માલિકે વારસદારને મોકલ્યો ત્યારે ખેડૂતોએ શું વિચાર્યું? જો આપણે આ વારસદારને જ મારી નાખીએ તો વાડી કાયમ માટે આપણી થઈ જશે. શૈતાને પણ કંઈક આવું જ વિચાર્યું. તેણે ઈશ્વરના બીજા વ્યક્તિત્વને વારસદાર તરીકે જોયા. બરાબર. તેણે વિચાર્યું કે જો આ વારસદારને જ રસ્તેમાંથી હટાવી દઉં તો પૃથ્વીનો વારસો એટલે કે તેનું શાસન કાયમ માટે મારું થઈ જશે. પણ અહીં એક મોટો સવાલ છે જે મને પરેશાન કરે છે. શું શૈતાન ખરેખર જાણતો હતો કે તે કોને મારી રહ્યો હતો? શું તેને ખબર હતી કે ઈસુ પોતે જ સર્જનહાર છે? આ આખી ઘટનાનો સૌથી ગૂઢ અને મહત્વનો મુદ્દો છે. અને સ્ત્રોતો એવી દલીલ કરે છે કે ના, કદાચ તે નહોતો જાણતો. હા, તે ઈસુને ઈશ્વરના ખૂબ જ પ્રિય અને શક્તિશાળી પુત્ર તરીકે જોતો હતો, એક ખાસ દૂત તરીકે જોતો હતો, પણ ખુદ સર્જનહાર તરીકે નહીં. પણ મને આ વાત ગળે નથી ઉતરતી. શું સ્ત્રોતો એ નથી કહેતા કે શૈતાન ખૂબ જ બુદ્ધિશાળી અને શક્તિશાળી જીવ છે? તે આટલી મોટી વાત કેવી રીતે ચૂકી ગયો? આ એક યોગ્ય પ્રશ્ન છે અને એનો જવાબ આપવા માટે સ્ત્રોતો આપણું ધ્યાન ઈસુના સૌથી નજીકના શિષ્યો તરફ દોરે છે. અચ્છા, શિષ્યો તરફ. હા. શું તેઓ જાણતા હતા કે ઈસુ કોણ છે? તેઓ તેમની સાથે રહ્યા, તેમના ચમત્કારો જોયા, છતાં તેઓ પણ તેમની સાચી ઓળખ કે તેઓ પોતે જ સર્જનહાર છે તે સંપૂર્ણપણે સમજી શક્યા ન હતા. સાચી વાત છે. તેઓ તેમને મસીહા, ઈશ્વરના પુત્ર તરીકે માનતા હતા, પણ સર્જનહાર તરીકે કદાચ નહીં. બરાબર. અને એનો પુરાવો શું? પુરાવો એ કે જો તેઓ જાણતા હોત કે ઈસુ સર્જનહાર છે, તો તેમના મૃત્યુ પછી તેઓ આટલા બધા ડરીને છુપાઈ ન ગયા હોત. તેઓ નિરાશ ન થયા હોત. બરાબર. તેમને ખબર હોત કે સર્જનહાર મરી શકે નહીં. તેમની નિરાશા એ વાતનો સૌથી મોટો પુરાવો છે કે તેઓ પણ ઈસુની સંપૂર્ણ ઓળખથી અજાણ હતા. અને સ્ત્રોતોની દલીલ એ છે કે જો સૌથી નજીકના શિષ્યો જ નહોતા જાણતા, તો પૂરી શક્યતા છે કે શૈતાન પણ આ બાબતે અંધારામાં હતો. હા, તેણે ઈસુને એક અત્યંત શક્તિશાળી પ્રતિસ્પર્ધી માન્યા, પણ રમતનો માલિક નહીં. ઓકે, આ એક ભૂલ. પણ શૈતાને બીજી એક મોટી ભૂલ કરી. સ્ત્રોતો કહે છે કે તેણે પુનરુત્થાનની શક્યતામાં વિશ્વાસ જ ન કર્યો. હા, અને આ તેની ગણતરીની સૌથી મોટી ખામી હતી. તેનો અત્યાર સુધીનો અનુભવ શું હતો? તેણે ભૂતકાળમાં ઘણા પ્રબોધકો અને ઈશ્વરના લોકોને મરાવી નાખ્યા હતા. અને કંઈ થયું ન હતું. કંઈ થયું ન હતું. તેઓ મરી ગયા અને વાત પૂરી થઈ ગઈ. તેણે વિચાર્યું કે આ પણ એવો જ એક કેસ છે. તે એક મૂળભૂત આધ્યાત્મિક નિયમ ભૂલી ગયો. કયો નિયમ? કે મૃત્યુ એ પાપનું પરિણામ છે. એટલે કે જેણે પાપ કર્યું નથી તેના પર મૃત્યુનો કોઈ અધિકાર નથી. બરાબર. શૈતાન માનતો હતો કે કોઈ પણ જીવ 100% નિષ્પાપ હોઈ શકે નહીં. તેણે વિચાર્યું, આ વ્યક્તિ ભલે ગમે તેટલો સારો હોય, ક્યાંક તો નાની મોટી ભૂલ કરી જ હશે. તે સમજી જ ન શક્યો કે તે એક એવા વ્યક્તિત્વ સાથે કામ કરી રહ્યો હતો જેણે ક્યારેય કોઈ પાપ કર્યું જ નહોતું. બરાબર. અને કારણ કે ઈશ્વરનું બીજું વ્યક્તિત્વ
સંપૂર્ણપણે પાપરહિત હતું, મૃત્યુ તેમને કાયમ માટે પકડી શકી નહીં. તો આ શેતાનની ગણતરી કોઈ એવા વિદ્યાર્થી જેવી હતી જેણે પરીક્ષા માટે બધી તૈયારી કરી પણ ખોટું પ્રશ્નપત્ર વાંચીને જવાબ લખી આવ્યો. બહુ સરસ ઉપમા છે. પરિણામ તો શૂન્ય જ આવવાનું હતું. તેણે એક નિષ્પાપ વ્યક્તિને મારીને અજાણતા જ પોતાની હારનું પ્રમાણપત્ર તૈયાર કરી દીધું હતું. હા, તેણે આખા બ્રહ્માંડ સામે સાબિત કરી દીધું કે તે અન્યાયી અને ગેરકાયદેસર છે. તો જે હત્યાને શેતાન પોતાની અંતિમ જીત માનતો હતો તે તેની સૌથી મોટી હાર સાબિત થઈ. ઈશ્વરના બીજા વ્યક્તિત્વનું પુનરુત્થાન થયું. સ્ત્રોતો મુજબ આના પરિણામો શું આવ્યા? આ ઘટનાના પરિણામો બહુ મોટા અને દૂરગામી હતા. પુનરુત્થાન દ્વારા ઈશુએ સત્તાવાર રીતે સમગ્ર સૃષ્ટિ સમક્ષ સાબિત કર્યું કે તેમને બધા નામો કરતાં શ્રેષ્ઠ નામ વારસામાં મળ્યું છે. આનો અર્થ શું છે? સરળ શબ્દોમાં આનો અર્થ એ છે કે અવકાશ અને સમયની તમામ સત્તા હવે તેમની છે. આ માત્ર પૃથ્વી પર રાજ કરવાની વાત નથી. પણ મૃત્યુ અને પાતાળ પર પણ તેમનો અધિકાર સ્થાપિત થઈ ગયો. બરાબર. જે વારસો છીનવવા માટે હત્યા કરી એ જ હત્યાના પરિણામે તે વારસો સત્તાવાર રીતે ઈસુના નામે થઈ ગયો. આ તો ગજબનો વળાંક છે. અને બીજું એક રસપ્રદ પરિણામ પણ આવ્યું. સ્ત્રોતો નોંધે છે કે દેવદૂતો જો શરૂઆતથી જ શેતાનનો બળવો અને તેના અત્યાચારો જોતા આવ્યા હતા, તેઓ પણ સર્જનહારની હત્યા જોઈને સ્તબ્ધ થઈ ગયા. અત્યાર સુધી કદાચ કોઈના મનમાં શૈતાન માટે થોડી સહાનુભૂતિ હોય કે તેની સાથે અન્યાય થયો છે. પણ આ ઘટનાએ બધું સ્પષ્ટ કરી દીધું. શેતાનના ચરિત્રને સંપૂર્ણપણે ખુલ્લું પાડી દીધો. હા, જ્યારે એક જીવ પોતાના સર્જનહારને મારી નાખવાની હદ સુધી પહોંચી જાય ત્યારે સ્પષ્ટ થઈ જાય છે કે તે ન્યાય અને સજાને જ પાત્ર છે. હવે તેના પક્ષમાં દલીલ કરવા માટે કોઈ જગ્યા બચી ન હતી. બિલકુલ. અને હવે આપણે આ વાર્તાના સૌથી અદ્ભુત અને વિરોધાભાસી ભાગ પર આવીએ છીએ. સ્ત્રોતો કહે છે કે ઈશ્વરે શૈતાનના આ સૌથી ભયાનક પાપનો ઉપયોગ પોતાની યોજનાને પૂરી કરવા માટે કર્યો. આ કેવી રીતે બન્યો? આ જ ઈશ્વરની યોજનાની સુંદરતા અને ગહનતા છે. ઈશ્વરે શૈતાનના આ સૌથી ઘૃણાસ્પદ કૃત્યને એટલે કે પોતાના નિષ્પાપ પુત્રની હત્યાને પસ્તાવો કરનારા લોકોના પાપોના પ્રાયશ્ચિત માટે એક બલિદાન તરીકે ફેરવી નાખ્યો. એક મિનિટ. જે કૃત્ય બ્રહ્માંડમાં અંધકાર ફેલાવવા માટે કરવામાં આવ્યું હતું તે જ કૃત્ય માનવતાના ઉદ્ધારનું સાધન બન્યું. હા, આ તો ગજબની વાત છે ને. એટલે તમે એમ કહો છો કે શૈતાને અજાણતા જ માનવતાને બચાવવાની યોજનામાં મદદ કરી? એક રીતે હા. તેની અત્યંત દુષ્ટતા ઈશ્વરની ઉદ્ધારની ભવ્ય યોજનાનું એક અનપેક્ષિત સાધન બની ગઈ. ઈશ્વરે શૈતાનની સૌથી મોટી ચાલનો ઉપયોગ કરીને તેને જ શિકસ્ત આપી દીધી. જે ઝેર તેણે ફેલાવ્યું હતું ઈશ્વરે તે જ ઝેરમાંથી દવા બનાવી દીધી. તો ચલો આ આખી ચર્ચાને ટૂંકમાં સમજીએ. આપણે જોયું કે પાપ જે નાના અત્યાચારથી શરૂ થાય છે તેની અંતિમ મંઝિલ સર્જનહારની હત્યા છે. અને શૈતાને આ જ કરવાનો પ્રયાસ કર્યો. તેણે વિચાર્યું કે ઈશ્વરના વારસદાર ઈસુને મારીને તે પૃથ્વી પર પોતાનું શાસન સ્થાપિત કરી લેશે. પણ તેની બે મોટી ભૂલો હતી. તે ઈસુની સાચી ઓળખ સમજી ન શક્યો. અને તેણે પુનરુત્થાનની શક્તિને ઓછી આંકી. અને પરિણામે જે હત્યા તેની જીત બનવાની હતી તે તેની હારનું કારણ બની. હા, ઈસુ મૃત્યુ પર વિજય મેળવીને સજીવન થયા, જેનાથી તેમનો સર્વોચ્ચ અધિકાર સ્થાપિત થયો અને શૈતાનની હાર સુનિશ્ચિત થઈ. અને સૌથી મોટી વાત એ છે કે શૈતાનના આ સૌથી મોટા પાપનો ઉપયોગ ઈશ્વરે માનવતાના ઉદ્ધાર માટે એક બલિદાન તરીકે કર્યો. જે દર્શાવે છે કે ઈશ્વરની યોજના કેટલી ગહન અને અણધારી હોઈ શકે છે. આ આખી ચર્ચા આપણા માટે એક ખૂબ જ ઊંડો અને વિચારવા જેવો પ્રશ્ન છોડી જાય છે. જો ઇતિહાસનું સૌથી મોટું અને ભયાનક પાપનું કૃત્ય એટલે કે સર્જનહારની હત્યા પણ ઈશ્વર દ્વારા મુક્તિ અને ઉદ્ધારના સાધનમાં ફેરવી શકાયું, તો માનવ ઇતિહાસની અન્ય કઈ મોટી દુર્ઘટનાઓ, યુદ્ધો અને અન્યાયોને પણ એક વિશાળ દૈવી યોજનામાં એવા અણધાર્યા હેતુઓ માટે વાપરવામાં આવ્યા હશે જે આપણી સમજની બહાર